અમેરિકામાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ બહેનને વેડછા ગામની જમીનના વેચાણ હિસ્સા પેટે આવેલા 1.16 કરોડ રૂપિયા તેના સગા ભાઈએ પચાવી પડ્યા હોવાની સનસનીખેજ કિસ્સો સામે પ્રકાશમાં આવ્યો છે. આખરે આ અંગે એનઆરઆઈ બહેને ગતરોજ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના સગા ભાઈ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. સારોલી પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના એનાગામ શિવારલેક બંગલોઝ ખાતે રહેતા રંજીતાબેન નવીનચંદ્ર પટેલ ઉંમર વર્ષ 45 વર્ષ 1999થી અમેરિકામાં સ્થાયી થયેલા છે. સુરતના વેડછા ગામે આવેલી અંદાજે 12,950 ચોરસ મીટર જમીન તેમના નામે, તેમના માતા પિતા અને ભાઈના નામે સંયુક્ત રીતે આવેલી હતી. આ જમીનનું વેચાણ 22 જુલાઈ 2015ના રોજ 4,72,63,500 રૂપિયામાં કરવામાં આવ્યું હતું. આ વેચાણમાંથી રંજીતાબેનના હિસ્સામાં રૂપિયા 1,16,98,706 અને તેમના ભાઈ ભાવિન નવીનચંદ્ર પટેલ રહે સણિયા હેમત ગામ નિશાળ ફળિયુના હિસ્સામાં રૂપિયા 67,48,705 આવ્યા હતા. આ બંને હિસ્સાના કુલ 1,84,47,411 રૂપિયા સંયુક્ત રીતે બેંક ઓફ બરોડા કુંભારિયા શાખાના જોઈન્ટ એકાઉન્ટમાં મૂકવામાં આવ્યા હતા. તે સમયે ભાવિન પટેલે તેની બહેન રંજીતાબેનને કહ્યું કે તમારી રૂપિયાની સારી વ્યવસ્થા કરી છે, 2025માં તમને સારી રકમ મળશે. જોકે તાજેતરમાં જ્યારે રંજીતાબેને ભાવિન પાસે તેમના હકના હિસ્સાના 1.16 કરોડ રૂપિયા માંગતા ભાવિન પટેલે પૈસા આપવાની ના પાડી દીધી અને જણાવ્યું કે તેના નાણાં પોતાના આર્થિક લાભ માટે વાપરી નાખ્યા છે. આટલું જ નહીં, રંજીતાબેન અમેરિકામાં હાજર હતા તે દરમિયાન તેમના ભાઈએ તેમના ખોટા દસ્તાવેજો અને નકલી સહીવાળું પાન કાર્ડ બનાવી તેનો અન્યત્ર ઉપયોગ પણ કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.